જય સ્વામિનારાયણ બધાને। ઉપગ્રહ માટેની આપણે ડિસ્કશન કરતા હતા। પૃથ્વીના ઉપગ્રહ માટે કેટલાક સૂત્રો અને એ સૂત્રો આપણે દર્શાવેલા હતા। એ સૂત્રો હું એક વખત અહીંયા દર્શાવું છું। હેડિંગ આવું આપું છું, પૃથ્વીના ઉપગ્રહ માટે। કારણ કે પૃથ્વી માટે ગુરુત્વાકર્ષણ બળ છે ને, એ આપણને ખ્યાલ છે કે F બરાબર કયા નિયમને અનુસરે છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં। કોઈ એમ દળના પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગશે એ આ રીતે છે। જો આવી રીતે આમ છે તો ત્યારે એવા સંજોગોમાં કક્ષીય ઝડપ v0 એનું સૂત્ર શું હતું? √gme અપોન r। આ કક્ષીય ઝડપનું સૂત્ર। પછી કક્ષીય આવર્તકાળ T0, તો એનું સમીકરણ શું હતું? 4π² gme r⁵ આના આધારે મારે લખવું હોય તો આમ લખી શકું કે v0 is proportional to 1/√r। અહીંયા આપણે લખવું શું લખી શકીએ? T0 is proportional to r⁵ अर्थात के r ना वर्गमूळनी 3 घात। आम पण दर्शावी सको r⁵ r एनी 3 घात। आ बधुं एक ना एक छे। कक्षीय भ्रमण आवृत्ति अथवा कक्षीय भ्रमणनी आवृत्ति, तो जो हूँ आवृत्ति कहूँ तो f0 बराबर 1/T0 અને એના ઉપરથી સિમ્પલી લખી નાખું f0 is proportional to r⁻³ આપણે આ ચલનની નિશાની કામની, કારણ કે એમસીક્યુ માં તમને પૂછે તો કંઈક આવી રીતે આમ જ પૂછે। પછી તમને એમ કહેવામાં આવે કે ભાઈ કક્ષીય ભ્રમણની કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ ઓમેગા 0 નામ આપું છું, તો આ સૂત્ર તમને ખબર છે 2πf0 અથવા 2π/T0 ગમે એ લખી શકો। તો આના ઉપરથી એમ કહીશ કે ω0 is proportional to r⁻³ कक्षीय प्रवेग, जो केंद्रगामी प्रवेग हो तो v²/r। केंद्रगामी प्रवेग કેટલો આવશે? v²/r। તો જો હું આ સૂત્રમાં મૂકું v0, તો v0 ને એનો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર કરો એટલે કેટલું થઈ જશે? gme, આનો સ્ક્વેર કરીએ છે અને છેદમાં આ r અને એક r છે તો શું થઈ જશે? r²। આ કે ગુરુત્વ પ્રયોગના ફોર્મ્યુલા જેવું થઈ ગયું। એ જ કેન્દ્રગામી પ્રવેગ થશે એટલે AC is proportional to 1/r²। કંઈ નવું નથી બીજું। મેં શું કર્યું? એક r અને v0 ને બદલે આ કિંમત મૂકેલી છે એટલે આપણું આ પરિણામ મળી ગયું। એ ગુરુત્વ પ્રવેગ જેટલું મળવું જ જોઈએ। આ કેન્દ્રગામી પ્રવેગ એટલે કયો? ગુરુત્વ પ્રવેગ હોય ઈ જ છે, બરાબર? બીજું કંઈ નવીન નથી, ખાલી નામકરણ મેં કીધું કક્ષીય પ્રવેગ। કક્ષીય પ્રવેગ એટલા માટે જે કક્ષામાં એના ભ્રમણનો જે પ્રવેગ છે તે ખરેખર કક્ષીય કક્ષામાં કેન્દ્ર, આ શબ્દ આમ તો વધારે થોડો પ્રોપર લખું, કક્ષામાં, કારણ કે સ્પર્શીય પ્રવેગ છે ને એ T0 થાય। જ્યારે આપણને ખબર છે કોઈ ઉપગ્રહ પરિભ્રમણ કરતો હોય કક્ષામાં ગ્રહની આજુબાજુ, ત્યારે એનો આ દિશાની ઝડપ તો અચળ જ છે અને આમ ઝડપ અચળ છે એટલે ખરેખર આ દિશાનો પ્રવેગ કેવો કહેવાય? 0। માત્ર કેન્દ્રગામી પ્રવેગ, કક્ષામાં કેન્દ્રગામી પ્રવેગ, આ કેન્દ્રગામી પ્રવેગ અને આ મેં સ્પર્શીય પ્રવેગ વધારામાં લખી નાખ્યો છે। માટે આપણે કહી શકીએ પ્રવેગ A બરાબર, આ તો સદિશ સ્વરૂપે લખો તો AC પ્લસ AT, ઓવરઓલ આપણે એમ કહી શકીએ આ તો 0 છે તો એનું મૂલ્ય કેટલા જેટલું થઈ જશે? આના જેટલું થઈ જશે, gme/r²। ટૂંકમાં ગુરુત્વ પ્રવેગ હોય તે જ, એમાં કોઈ ફેર પડતો નથી। બીજું, ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા છે, સ્થિતિ ઉર્જા, ઉપગ્રહની સ્થિતિ ઉર્જા U બરાબર -gmem/r। તો આના ઉપરથી આપણે કહેવાય કે ભાઈ U is proportional to -1/r। ઉપગ્રહની ગતિ ઉર્જા K કહીએ તો K is proportional to પણ 1/r।
ટુ લખવાનું કારણ કે ચલનમાં ટુ ન આવે બરાબર. અને ઉપગ્રહની કુલ ઉર્જા તો એને ઈ કહું તો ઇઝ પ્રપોર્શનલ ટુ -1/r. અહીં તમને ગમે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે, હું 2-3 ક્વેશ્ચન કરાવું છું અહીંયા, વધારે ક્વેશ્ચન નહીં કરીએ, પણ તમારી સામે આખું લિસ્ટ મૂકી દીધું છે, ગમે તે રીતે પૂછી શકાય. જો પહેલો સૌથી પહેલા એક ક્વેશ્ચન હું આના સંદર્ભમાં લઉં. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે ક્વેશ્ચન, પૃથ્વીની આસપાસ આર અને અથવા આર કક્ષામાંથી આર ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની સાપેક્ષ 2r ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરતા ગ્રહની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા. ઓપ્શન તેટલી જ. અચ્છા, ડાયરેક્ટ ઓપ્શન કરે, જગ્યા નથી રોકવી. ચાલો હું ડાયરેક્ટ આન્સર ઉપર ફોકસ કરું છું. મીન્સ કે પહેલી કક્ષામાં હોય એના કરતાં બીજી કક્ષામાં, તો આ દેખીતી વાત છે, જો સ્થિતિ ઉર્જા આર વધે, આર કરતા મેં કીધું છે કે 2r ત્રિજ્યાવાળી કક્ષામાં જાય તો આર વધ્યું, સ્થિતિ ઉર્જા ઘટે, પણ સ્થિતિ ઉર્જા ઘટવી ઋણમાં ઘટવે એટલે વધવું. ગતિ ઉર્જાનું શું થાય? આર ને બદલે 2r, આર વધ્યું, ગતિ ઉર્જા ઘટે. તો અહીંયા હું એમ કહીશ કે આન્સરની અંદર સીધું જ આ દરેક પદ ઉપરથી સીધો આન્સર સ્થિતિ ઉર્જા આર ને બદલે 2r એટલે આ ઈ વધ્યું, છેદ વધ્યો એટલે ઘટવું પણ આપણે કીધું માઇનસમાં ઘટવું એટલે વધે. ગતિ ઉર્જા ઘટે, કુલ ઉર્જા વધે. નીટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, પણ એને પૂછવાની કદાચ પરિભાષાના શબ્દો થોડા જુદા હોઈ શકે. આપણે અત્યારે મેં કીધું એ પ્રમાણે જ્યારે કક્ષા બદલાય ત્યારે એની કુલ ઉર્જાઓ કેવી રીતે બદલાય છે ને એ આ રીતે સમજવાનું. બીજો એક ક્વેશ્ચન ચાલો આમ લઉં. પૃથ્વીની આસપાસ આર ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય ઝડપ v0 અને કક્ષીય આવર્તકાળ t0 છે, તો પૃથ્વીની આસપાસ 4r ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય ઝડપ અને કક્ષીય આવર્તકાળ કેટલો?
બે પ્રશ્નો એકયારે મેં પૂછી નાખ્યા છે. હવે તરત જ મગજમાં આવી જાવ કે પૃથ્વીની આસપાસ r ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય ઝડપ r0 કીધી છે. તો સોલ્યુશનની અંદર હું સૌથી પહેલા તો લખું કે ભાઈ v0 ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√r. એ છે આપણા પાસે. જો ફોર r ત્રિજ્યા અહીંયા v કહું તો v ઇઝ પ્રપોર્શનલ ટુ, આના પરથી ડાયરેક્ટ ચાલો લખી નાખીએ, પરથી v ડેશ અપોન v0 બરાબર કેટલું આવશે? તો કે r અપોન r ડેશ, જો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે તો અહીંયા કેટલું આવશે? તો કે વર્ગમૂળમાં આ પહેલા ત્રિજ્યા તો r જ હતી, નવી ત્રિજ્યા કેટલી છે? 4r. તો આ કેટલું આવશે? r કેન્સલ 1/2, એનો અર્થ કે આપણા પાસે આન્સર આવી ગયો v ડેશ બરાબર v0/2. તો જો r ત્રિજ્યાવાળી કક્ષામાં ઝડપ છે એ v0 હોય તો 4r ત્રિજ્યાવાળી કક્ષામાં એની ઝડપ કેટલી થઈ જશે? v0/2. આવી રીતે કક્ષીય આવર્તકાળ, તો આવર્તકાળ માટે આપણને ખબર છે વળી t0 ઇઝ પ્રપોર્શનલ ટુ r⁵ પરથી t ડેશ અપોન t બરાબર r ડેશ અપોન r એની 3/2 ઘાત, કારણ કે આ સમચલનમાં છે. t0 ઇઝ પ્રપોર્શનલ ટુ r⁵ ઘાત છે એ લખ્યું છે. હવે r ડેશ એટલે કેટલું? 4r. તો આપણે કહી શકાય અહીંયા 4r અપોન r એની 3/2 ઘાત t ડેશ અપોન t. તો t ડેશ બરાબર આ કેટલું આવશે? r કેન્સલ, 4 નું વર્ગમૂળ 2 થઈ જશે અને 2 નો ઘન એટલે 8, તો 8t. તો જુઓ આવર્તકાળ વધે છે, પહેલા કરતા આવર્તકાળ કેટલા ગણો થઈ ગયો? 8 ગણો. કક્ષીય ઝડપ ઘટી, આવર્તકાળ વધે છે. આપણે ખબર છે કે દાખલા તરીકે સૂર્યની આસપાસ જે ગ્રહ સાવ નજીક રહીને ભ્રમણ કરે છે ને એનું વર્ષ ઝડપથી પૂરું થાય છે. પૃથ્વીનું વર્ષ છે 365 દિવસનું છે. પૃથ્વીની બહારના આવે જે કોઈ, એટલે પૃથ્વીથી બહાર તરફના જે કોઈ ગ્રહો છે સૂર્યની આસપાસના, એનો બધાનો આવર્તકાળ છે એ આવર્તકાળ આપણને વધારે નોંધાશે નહીં. આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી શકાય. તમને ખાલી જો ડિસ્ટન્સ r આપી દીધું હોય ને તો સહેલાઈથી તમે છે એનો કક્ષીય આવર્તકાળ કે એ વસ્તુ છે એ નક્કી કરી શકો છો. તો તમને આ પૂછી શકે છે કક્ષીય ઝડપ, કક્ષીય આવર્તકાળ, કક્ષીય આવૃત્તિ, કોણીય આવૃત્તિ, કોઈ પણ આવૃત્તિ પૂછે તો પણ મૂંઝાવાની જરૂર નથી. સીધું તમને એમ કહી દે કે ભાઈ ભ્રમણની આવૃત્તિ આટલી છે તો આટલી 4r ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણની આવૃત્તિ કેટલી, તો એ આપણને કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ. એકાદ ક્વેશ્ચન હજી બીજો લો. અચ્છા, આ પોર્શન ભૂસી નાખું છું, આ તમારી સામે રહે થોડી વાર માટે, એટલા માટે આટલું જ ખાલી ભૂસું છું. પૃથ્વીની આસપાસ r અને 8r નહીં 16r ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહો માટે પહેલું કક્ષીય ઝડપ, બીજું કક્ષીય આવર્તકાળ, કક્ષીય આવૃત્તિ કરી નાખું છું, કક્ષીય આવૃત્તિ, પછી કક્ષીય કોણીય આવૃત્તિ, ચોથું સ્થિતિ ઊર્જા ઓનો ગુણોત્તર કેટલો થશે. r અને 16r ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહોની વાત છે તો કક્ષીય ઝડપ, કક્ષીય આવૃત્તિ, કક્ષીય કોણીય આવૃત્તિ અને સ્થિતિ ઊર્જા એનો ગુણોત્તર કેટલો થશે. 4 પ્રશ્નો છે આની અંદર પણ સાથે.
તો પેલું આપણે કેવું તો કહી શકાય કે ભાઈ v0 ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√r. તો જો મારે એમ કેવું હોય તો v01/v02 તો આપણે લખાય √r2/r1. તો અહીંયા લખી શકાય કે ભાઈ 16r/r બરાબર આ કેટલું થઈ જશે 4. બસ આ થઈ ગયું ગુણોત્તર. બીજું કક્ષીય આવૃત્તિ f0 ઇઝ પ્રોપોર્શનલ ટુ શું છે? f0 ઇઝ પ્રોપોર્શનલ ટુ r⁻³ તો મારે આના ઉપરથી લખવું તો f01 f02 બરાબર શું લખશો અહીંયા r1/r2 પણ -3/2 ઘાત પ્લસ 3/2 ઘાત કરી નાખવી હોય તો કે r2/r1 ઉલટાવી નાખો પ્લસ 3/2 ઘાત થઈ ગઈ. હવે r2 તો અહીંયા 16r છે 16r/r એની 3/2 ઘાત તો 4 નું વર્ગમૂળ પહેલા 2 અને નહીં સોરી 4 4 16 ચોકું 64 આ આવૃત્તિનો ગુણોત્તર થઈ જશે. મીન્સ કે આ કક્ષાની અંદર આપણે કહી શકીએ કે જે ભ્રમણ કરતા જે સમય ભ્રમણની આવૃત્તિ જે છે એના કરતા બીજી એટલે કે જે 16r ત્રિજ્યા ધરાવતી કક્ષામાં ભ્રમણની આવૃત્તિ જે છે એ 64માં ભાગની થશે. કારણ કે આને આમ લઈ લો અને 64 આમનું લઈ લો એટલે કહી શકાય કે ભાઈ આવૃત્તિ 64માં ભાગની. અને આવી રીતે કોણીય આવૃત્તિ તો એ તો આજ રહેશે ગુણોત્તર. તો ω0 બરાબર 2πf તો ω01/ω02 બરાબર આમ લખાય f01/f02 તો આ ગુણોત્તર આટલો જ રહેશે એમને 64. अच्छा स्थिति ऊर्जा जो तो આપણે પૂછ્યું સ્થિતિ ઊર્જા તો u ઇઝ પ્રોપોર્શનલ ટુ શું છે -1/r માઇનસ લખો ન લખો તો ચાલશે અહીંયા u1/u2 તો આપણે કહી શકાય r2/r1 તો ત્યાં હતું 16 તો 16r/r તો આપણો આન્સર આવશે 16. મેં આમ ક્વેશ્ચન ભલે 3 કરાવ્યા પણ એની અંદર ઇનડાયરેક્ટલી ઘણું આડું કરીને તમને પૂછી શકાય એની ચર્ચા કરી દીધી છે. જ્યારે કોઈ પણ ગ્રહ માટે જ્યારે કેન્દ્રગામી પ્રવેગ પૂછે છે ઉપગ્રહ માટે કે નકળ કે એમાં આપણે આ ખ્યાલ છે કે ભાઈ આ ચેપ્ટરની અંદર જ્યારે ઉપગ્રહ કોઈ ગ્રહની આજુબાજુ જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે એનો કક્ષીય અચળ કોણીય ઝડપી અચળ ગતિથી હોય અથવા અચળ ઝડપી ગતિથી હોય અને ઝડપ જ્યારે અચળ છે ત્યારે સ્પર્શીય પ્રવેગ 0 હશે અને ત્યારે જ્યારે આપણે એનો ગ્રહનો પ્રવેગ વાત કરીએ છીએ એ પ્રવેગ કેના જેટલો હશે તો કે ગુરુત્વ પ્રવેગ જેટલો જ હશે. અને આ બધા સૂત્રોની અંદર આ જ્યાં મેં સ્મોલ r લખ્યું છે ને અહીંયા re+h સમજીને પ્રશ્ન પૂછે એટલે થોડું પ્રશ્નનું લેવલ વધી જાય. હું એક ક્વેશ્ચન એવો લઈ લઉં ચાલો આ હજી ભૂસી નાખું છું. ક્વેશ્ચન પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા જેટલી ઊંચાઈએ અને ત્રિજ્યા કરતા બમણી ઊંચાઈએ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે પહેલું કક્ષીય ઝડપ બીજું કક્ષીય આવર્તકાળ નો ગુણોત્તર કેટલો. ખાલી ઉતાવળ નથી કરવાની આમાં ક્વેશ્ચન શાંતિથી સમજો એટલે જવાબ તો તમારી સામે છે જ. જો હું અહીંયા કક્ષીય ઝડપની વાત કરતો v0 તો v0 ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√r તો આના આધારે મારે અહીંયા જ્યારે ઉલ્લેખ કરી નાખવાનો છે ત્યારે આમ લખી નાખું v0 ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/re+h તો શું થશે v01/v02 ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h2 અને re
પ્લસ h1 એટલે પહેલી ઊંચાઈ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે મેં આવી રીતે આમ લખ્યું છે. તો v01 અપોન v02 બરાબર અંડર રૂટ re પ્લસ h2 એટલે કેટલી કીધી બમણી ઊંચાઈ તો અહીંયા 2re re પ્લસ 2re છેદમાં re પ્લસ re જો 3re છેદમાં 2re તો લેશે વર્ગમૂળમાં કેટલું √3/2 અને આ રીતે તમે એના આવર્તકાળ માટે પણ ગુણોત્તર મેળવી શકો. T0 ઇઝ પ્રપોર્શનલ ટુ r⁻²/2 ઘાત. તો T0 ઇઝ પ્રપોર્શનલ ટુ re પ્લસ h એની 3/2 ઘાત. તો T01 અપોન T02 બરાબર re પ્લસ 2re એની 3/2 ઘાત એના છેદમાં re પ્લસ re એની 3/2 ઘાત. કેટલું રહેશે તો કે 3/2 એની 3/2 ઘાત. પછી તમારાને સાદુરૂપ 3 3 9 13 27 2 2 4 2 8 એ વર્ગમૂળમાં. તો આવી રીતે આમ આન્સર તમને આપી શકે. ભલે અહીંયા અત્યારે આપણે બીજું કોઈ સાદુરૂપ આનું આપી નથી શકતા એટલે અત્યારે આવર્તકાળનો જે ગુણોત્તર આવશે એ આવર્તકાળનો ગુણોત્તર કંઈક આ રીતે થઈ જશે. તો આવી રીતે ગમે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછે ને મેં કીધું આ બધા કન્સેપ્ચ્યુઅલ અને સારા ક્વેશ્ચન કહેવાય. ડાયરેક્ટલી તમને રેફરન્સ બુકો જ્યારે સોલ્વ કરશો ત્યારે આવા પ્રકારના ક્વેશ્ચન્સ જોવા મળશે. અને આના વસ્તુ પાછી તમને કહી દઉં કે 12th ની અંદર એટલી જ અગત્યની છે. બધું ભૂસી નાખું છું. હવે આના રિલેટેડ ક્વેશ્ચન નથી કરતો. ટેક્સ્ટ બુકના એક ઉદાહરણો તરફ આગળ વધીએ. ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 8.5 ચશ્મા છે એ ભૂલી ગયો છું એટલે થોડું કદાચ રકમમાં ક્યાંય આડાઅવડું થાય તો સુધારીને સમજજો. મંગળના ગ્રહને 2 ચંદ્ર છે એટલે ઉપગ્રહો. ચંદ્રો ગમે ત્યારે શબ્દ પ્રયોગ થાય ને એટલે ઉપગ્રહ. મંગળનો ગ્રહ આ માની લઈએ કે આપણે આ મંગળ રાઈટ આનું દળ mm કહું છું મૂન માટે દળ mm. એના 2 ચંદ્રો છે ફોબોસ અને ડેલ્મોસ. ફોબોસનો આવર્તકાળ 7 કલાક 30 મિનિટ અને કક્ષીય ત્રિજ્યા આપેલી છે. મંગળનું દળ આપેલું છે. પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? 2 પ્રશ્નો સાથે પૂછી નાખ્યા છે. પહેલા આપણે કીધું કે ભાઈ આ મંગળ જે છે તો એની આજુબાજુ ફોબોસ એની કક્ષીય ત્રિજ્યા r કહું છું બરાબર. અહીંયા આપણે કહીએ કે આ ફોબોસ આ મંગળ છે એની આજુબાજુ દાખલા તરીકે અહીંયા પરિભ્રમણ કરે છે ત્યારે એની ત્રિજ્યા r નું મૂલ્ય એક આવર્તકાળ આપ્યો છે કક્ષીય આવર્તકાળ મંગળ માટેનો કક્ષીય આવર્તકાળ એને tm કહું તો એ આવર્તકાળનું મૂલ્ય આપ્યું છે 7 કલાક 39 મિનિટ. તો 7 ગુણ્યા 3600 સેકન્ડમાં વયું ગયું વત્તા 39 ગુણ્યા 60 એટલે આ જે આવશે એટલા સેકન્ડ બરાબર. અહીંયા સરવાળો પેલા આ બેનો ગુણાકાર કઈ સરવાળો કરી નાખજો એટલે આવર્તકાળ મળી ગયો અને એ આવર્તકાળ આવી ગયો આપણા પાસે સેકન્ડમાં. અને ત્યાર પછી આપણે કહીએ કે ત્રિજ્યા r એના ભ્રમણની કક્ષીય ત્રિજ્યા એટલે આની આ કેન્દ્રથી અહીં સુધીનું અંતર આપણને આપી દીધું છે અને એ છે 9.4 ગુણ્યા 10⁻³ ઘાત 9.4 ગુણ્યા 10⁻³ ઘાત કિલોમીટર. ઓકે કિલોમીટર એટલે આનો અર્થ એવો થઈ ગયો કે ભાઈ આપણે 9.4 ગુણ્યા 10⁶ ઘાત મીટર. તો શું કરવાનું કીધું છે? મંગળનું દળ ગણો. તો કે જ્યારે આવર્તકાળ આપ્યો હોય ત્યારે બીજા એકેય સૂત્ર નહીં આવર્તકાળ વાળા સૂત્રનો જ ઉપયોગ કરવાનો. હવે આપણે કહીશું ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ
કક્ષીય આવર્તકાળ ટીએમ કહીએ છીએ, તો ટીએમ સ્ક્વેર બરાબર શું થશે? 4 સ્ક્વેર અપોન જીએમઈ. આ જીએમએમ કરવું પડશે કારણ કે મંગળની આજુબાજુ ભ્રમણ કરે છે એટલે આપણે જે લખશું તો જીએમએમ, આ ટી વળી પાછું ઈ લખી નાખ્યું છે, ઓકે, એમએમ અને r⁵3/2, r⁵3 કારણ કે સ્ક્વેર જ એમ છે. આને સૂત્રનો કરતા બનાવો તો એમએમ બરાબર 4 સ્ક્વેર જી ટીએમ સ્ક્વેર ઇન્ટુ r3. બધી કિંમતો હવે તમારા પાસે છે, ખાલી કિંમતો મૂકી અને સાદુરૂપ આપજો અને આન્સર મળી જાય છે કે નહીં ચેક કરી લેજો. બરાબર, આર તરીકે આ મીટરમાં લખવાનું છે, સમય તરીકે અહીંયા સેકન્ડમાં લખી અને સાદુરૂપ આપજો કેલ્ક્યુલેટરની અંદર, એટલે તમને મંગળનું દળ છે એ મળી જશે. અને દળ મેળવવા માટેના જે બે રસ્તાઓ આપણે ગણીએ ને, તો એમાંનો એક રસ્તો આ છે. એક ડાયરેક્ટ ગુરુત્વાકર્ષણના એટલે ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીને જ્યારે કેવેન્ડિસે સમતોલી અથવા બીજા અર્થમાં કહીએ તો કેવેન્ડિસે પૃથ્વીનું દળ કર્યું, તો એ કેવી રીતે કરેલું હતું? ગુરુત્વ પ્રવેગના સૂત્ર ઉપરથી. એના ઉપરથી એને આ ગુરુત્વ પ્રવેગનું આપણું સૂત્ર શું? જી બરાબર જીએમઈ અપોન r². એમાં પૃથ્વીની ત્રિજ્યા જાણતા આ જાણો છો, આ કેવેન્ડિસે મેળવી લીધેલું હતું. આ જીનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જાણીએ છીએ તો પૃથ્વીનું દળ મળી જાય. એટલે એક રસ્તો આ અને બીજો આવર્તકાળ ઉપરથી, કારણ કે એ આપણે પરિભ્રમણ કેટલી ઝડપે થાય છે ને એ આપણે નોંધી શકીએ. તો આવર્તકાળ ઉપરથી પણ દળ નક્કી થાય, એટલે કે આપણે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આનો ઉપયોગ કરી અને તમે એનું મૂલ્ય નક્કી કરી શકશો. અચ્છા, આગળ હજી પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. પાર્ટ 2 આનો. અહીંયા આપણે કંઈક આ સૂર્ય, હવે આ સૂર્ય છે, અહીંયા આપણે કંઈક આ પૃથ્વી એની આજુબાજુ ભ્રમણ કરે છે, મંગળ એની આસપાસ ભ્રમણ કરે છે. આ જે આર એમ કહું અને આ આર ઈ કહું, અથવા R1 R2 નામ આપો હોય તો R1 R2, હાલો R1 R2 કહી દઈએ છીએ. R2 = 1.52 R1 આવું આપણે કહી દીધું છે. મંગળના વર્ષની લંબાઈ કેટલી હશે? પૃથ્વી ઉપર વર્ષ. પૃથ્વી ઉપર વર્ષ એટલે શું? તો કે કક્ષીય આવર્તકાળ પૃથ્વી માટે T1 કહીએ, 365 દિવસ. 365 દિવસે આખું વર્ષ પૂરું થાય છે. એને આપણે કહીએ કે ભાઈ મંગળ ઉપરનું વર્ષ કેટલું હશે, તો આપણે કહી શકાય કે ત્યાં જો આમ લખીએ T is proportional to r⁵3/2 ઘાત, તો આના ઉપરથી આમ લખું T2/T1 is equal to r2/r1 એની 3/2 ઘાત. હવે અહીંયા છે તમારા પાસે અહીંયા 1.52 r1 છેદમાં અથવા r, ઓકે, 1.52 r1 અહીંયા r1 3/2 ઘાત, તો 1.52 એની 3/2 ઘાત. તો હવે આના ઉપરથી તમે સહેલાઈથી જે આન્સર આવશે, બરાબર, એ ગુણોત્તરનો સીધો, તો આપણે કહી શકીએ T2 બરાબર આયા જે સાદુરૂપ આવ્યું હોય તે ગુણ્યા T1. T1 ડાયરેક્ટ આપણું દિવસમાં છે એટલે આપણે કહી શકશું કે આપણા એટલા દિવસો, એ સીધો આપણો આન્સર. T1 ને બદલે હજી કિંમત મૂકી દેવાની છે 365, બરાબર, એટલે 365 અહીંયા ગુણ્યા 365 દિવસો. તો બહુ સિમ્પલ દાખલો છે અને કન્સેપ્ચ્યુઅલ. મેં પહેલાં કીધું હતું કે જો તમારું લોજિક સાચું હશે, મેં હમણાં ઓલા જે દાખલાઓ કેટલાક MCQ ગણાવડાવ્યા, તો એના આધારે પણ આ સરળતાથી દાખલો થઈ શકે એવો. ચાલો આ પૂછી નાખું છું આગળ. ઉદાહરણ 8.6 પૃથ્વીનું વજન કરવું. પૃથ્વીનું વજન કરવા માટે તમને નીચેની વિગતો આપી છે. એમાં ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય આપેલું છે 9.81 લો. ગુરુત્વ પ્રવેગ G બરાબર 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પૃથ્વીની ત્રિજ્યા તમને લેવાની કીધી છે 6.37 ગુણ્યા 10⁶ મીટર. ચંદ્રનું અંતર અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ
ચંદ્રનું પૃથ્વીથી અંતર આપણને આપેલું છે એને આર કહી દઉં છું. અંતર છે 3.84 ગુણ્યા 10⁸ મીટર અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ, તો ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ આ આર એમ કહી દઉં છું અને એનો આવર્તકાળ જે છે 27.3 દિવસ. તો બે જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ એમી મેળવો. હમણાં મેં કહી દીધું તો આ દાખલો, એટલે હું આ દાખલો આખો ગણાવતો નથી પણ ખાલી સૂત્ર કહી દઉં. તો જુદી જુદી રીતે એટલે એક આપણે કહીએ ભાઈ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર, આ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય આપ્યું છે તો GME પૃથ્વીનો ગુરુત્વ પ્રયોગ આ સૂત્ર પ્રમાણે આપી શકાય, GME/RE², પૃથ્વીની સપાટી ઉપર. તો આના ઉપરથી ME ને સૂત્રનો કરતા બનાવો, શું આવશે? GRE²/G. નું મૂલ્ય કેટલું લેવાનું કીધું હતું? 9.81. પૃથ્વીની ત્રિજ્યા કેટલી? તો કે 6.37 ગુણ્યા 10⁶ એનો સ્ક્વેર અને આ G નું મૂલ્ય 6.67 × 10⁻11. સાદુરૂપ આપી અને આના ઉપરથી એક રીતે આ મેળવી લઈ શકશો. અને બીજું આપણે કહીએ આવર્તકાળ આપેલો છે તો આપણને ખબર છે એ મુજબ જ્યારે ચંદ્રમાનો આવર્તકાળ, માની લો કે આપણે પૃથ્વીની આજુબાજુ આ ચંદ્ર ભ્રમણ કરે છે, આ આપણે આ પૃથ્વીની આજુબાજુ જ્યારે ચંદ્ર ભ્રમણ કરે તો આ ચંદ્ર માટે કક્ષીય ત્રિજ્યા કહેવાય અને એનો આવર્તકાળ આપણે જાણીએ છીએ. આવર્તકાળ તો આવ્યું કે Tm² ઇઝ પ્રપોર્શનલ ટુ R⁻². અચ્છા, આપણે પેલું સૂત્ર લખીએ કારણ કે આ સૂત્રની જરૂર પડવાની છે. તો Tm² બરાબર 4π² GME. આ M ઇઝ પૃથ્વીની આજુબાજુ ચંદ્રનું ભ્રમણ છે એટલે R⁻³ અને R એટલે ઓકે કેપિટલ R કીધું છે તો આપણે RM. આના ઉપરથી જો ME ને સૂત્રનો કરતા બનાવી દો તો ME આયા 4π² G Tm² RM 3/2. આમાં બધામાં કિંમત મૂકશો એટલે દળ મળી જશે અને તમે જોઈ શકશો કે આ દળ છે એ જે પૃથ્વીનું દળ રિયલમાં આ રીતે મેળવશે કે આ રીતે, બે અલગ અલગ ટેકનિક છે. દળ છે છતાંય નજીકનું, બે એકદમ નજીકની દળ છે ત્યાં આપણા આન્સરો આપણને મળવાના છે. ઓકે, નેક્સ્ટ એનાથી આગળ સમીકરણ 8.38. અચ્છા, 8.38 જે સમીકરણ જોઈ લઈએ કયું છે. 8.38 ઓકે 28 હા 8.38 જે છે એમાં k બરાબર આપણને આપ્યું છે 4π² GME. ટૂંકમાં આ જે આપણે કંઈક અહીંયા આવર્તકાળ વાળું જે આપણું સમીકરણ હતું T² ઇઝ પ્રપોર્શનલ, એમાં આ જે મૂલ્ય છે એ આપણું k તરીકે, k નું મૂલ્ય આપણને આપેલું છે. રકમ આગળ જઈએ. અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. અચ્છા, અને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો અને k ની વેલ્યુ આપી છે 10⁻13. k બરાબર 10⁻13. અચ્છા, અહીંયા મારે આનો એકમ જોઈતો હોય તો કે જો હું આમાં k ને સૂત્રનો કરતા બનાવું, એને જો કે પાછળ એકમ લખ્યો છે સેકન્ડ², મીટર માઇનસ ઘન, પણ કદાચ આ ન લખે ને તો આવડવું જોઈએ. કઈ રીતે? તો કે આપણા પાસે જે સમીકરણ છે T² બરાબર k R⁻3. આનો એકમ મીટર, આનો એકમ સેકન્ડ, તો સેકન્ડ વર્ગ, આનો મીટર ઘન, પણ આ બાજુ આવી જશે એટલે મીટરની -3. તો આ મૂલ્યને કેમાં ફેરવવાનું કીધું છે ને તો કે દિવસમાં. તો આ જે સેકન્ડ છે ને મારે દિવસમાં લઈ જવી, 10⁻13. આ સેકન્ડને પેલા દિવસમાં, અચ્છા સેકન્ડને હું પેલા કલાકમાં ટ્રાન્સફર કરું તો 3600 વડે ભાગવા પડશે. આ 3600 વડે ભાગ્યા, આ 3600 વડે ભાગ્યા પછી
એક દિવસની અંદર કેટલી કલાક હોય? 24 કલાક. આ ધ્યાન રાખજો, મેં પેલા કલાકમાં ટ્રાન્સફર થયું, હવે દિવસમાં ટ્રાન્સફર થવા માટે પાછું 24 વડે અને એનો વર્ગ. પછી મીટરને કિલોમીટરમાં લઈ જવા હોય, મીટરને કિલોમીટરમાં, તો શું થાય? 1/, પાછું આપણે અહીંયા 1000 વડે ભાગવા પડશે. મીટરને શેમાં લઈ જવા છે? કિલોમીટરની અંદર. તો 1000 વડે ભાગવાના, એની કેટલી ઘાત? -3 ઘાત. અહીંયા આપણે કીધું હતું મીટરને કિલોમીટરમાં ટ્રાન્સફર કરવાના છે, એટલે આપણે બીજું કશું નથી કર્યું. અહીંયા જે મેં કીધું એ પ્રમાણે આ રીતે ટ્રાન્સફર કરી નાખ્યા. અને હવે આમાં આ જ્યારે છે માઇનસ ઘાત એને પ્લસમાં કરવી હોય તો શું થઈ જશે? 10⁻13. આ પદ એમનેમ રાખું છું, સાદુરૂપ તમારી રીતે આપી દેજો. 1/3600 ગુણ્યા 24 એનો વર્ગ, અને અહીંયા થઈ જશે 1000 એની +3 ઘાત. બસ આ સાદુરૂપ આપી અને કેનું જે મૂલ્ય મળશે એ કેનું મૂલ્ય શેમાં મળશે? તો કે સેકન્ડને બદલે ડે એનો સ્ક્વેર અને અહીંયા કિલોમીટર ની 3 ઘાત. હવે જે આન્સર આવશે એ બરાબર. એટલે અહીંથી જ ખરેખર તો આપણે આમ ટ્રાન્સફર કરી નાખ્યું છે, તો અહીંથી લખો એકમ, એ વધારે સારું. ડે સ્ક્વેર અને કિલોમીટર એની -3 ઘાત. ઓકે, આ એક જ આપણે મૂલ્ય મેળવવાનું હતું. અને બીજું હજી પૂછ્યું છે તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ હશે? અચ્છા, તો પરિભ્રમણ જો એને ડેટામાં બીજું આપ્યું છે, પૃથ્વીથી 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર અંતરે છે. ચંદ્ર પૃથ્વીથી 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર અંતરે હોય તો તમારા પાસે જો કે નું મૂલ્ય મળી ગયું હોય તો આપણે આવર્તકાળ જોઈતો હોય તો આવર્તકાળનું સમીકરણ શું છે? તો t² = k r⁻3. આ r આપ્યું છે, કે નું મૂલ્ય તો તમને ડાયરેક્ટ આમાં ડે ના પદની અંદર છે જ, અને r નું મૂલ્ય છે સીધું કિલોમીટરમાં લખવાનું. r નું મૂલ્ય સીધું કિલોમીટરમાં, કારણ કે અહીંયા કિલોમીટર એકમની અંદર છે. તો અહીંયા કે નું મૂલ્ય જે મળ્યું હોય ગુણ્યા r આપણને કેટલો આપ્યો? તો r નું મૂલ્ય હતું 3.8 ગુણ્યા 10⁵. 3.8 ગુણ્યા 10⁵, અને એની 3 ઘાત. એ કિલોમીટરમાં છે એટલે ડાયરેક્ટ કિલોમીટરમાં, મીટરમાં એટલા માટે આને કિલોમીટરમાં છે એટલે એ કેન્સલ થઈ જશે ઓવરઓલ. તો આ t² અને એના ઉપરથી તમને t નું મૂલ્ય છે એ ફાઇનલી આન્સર તરીકે મળી જશે. ઓકે, ત્યાર પછી જે ટોપિક હતો ટેક્સ્ટ બુકમાં કક્ષીય ગતિમાની ઉપગ્રહની ઉર્જા, એની ડિસ્કસ આપણે કરી નાખી. ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો, અચ્છા એનું એક થોડું ડિસ્કશન કરી નાખીએ. ભૂસ્થિર ઉપગ્રહ જે ઉપગ્રહને પૃથ્વીની સપાટી પરથી જોતા સ્થિર જણાય, અર્થાત કે જેનો આવર્તકાળ 24 કલાક હોય, t = 24 કલાક. શબ્દ જેવો છે ભૂ સ્થિર, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી પરથી જેને સ્થિર જોઈ શકીએ એવા ઉપગ્રહ એટલે ભૂસ્થિર ઉપગ્રહ. એનો આવર્તકાળ આપણે કીધો કે 24 કલાક. વ્યાખ્યા આ રીતે, પૃથ્વી પરથી જોતા જે ઉપગ્રહ સ્થિર જણાય તેને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ રાખવો જોઈએ? બરાબર, એના મારે ઊંચાઈનું કેલ્ક્યુલેશન કરવું છે. તો હું આમ કહું, આ ભૂસ્થિર ઉપગ્રહની કક્ષા, અહીંયા આપણી પૃથ્વીની ત્રિજ્યા કહું છું RE, આ R. માની લો કે અહીંયા જે ઉપગ્રહ છે ને ભૂસ્થિર છે, ભૂસ્થિર ઉપગ્રહ. તો એના માટે મારે R અથવા એમ કહીએ કે આ R એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર, પણ અહીંથી અહીંયા સુધીનું આ ડિસ્ટન્સ કહું એ ઊંચાઈ h કહું. તો આપણે કઈ ભૂસ્થિર ઉપગ્રહ માટે મારે લખવું શું લખાય? તો t² = 4π² gme r⁻3. જો આના આધારે હું આવું કરું કે r ઘનને સૂત્રનો કરતા બનાવું, r ઘન, તો આવું થશે gme / 4π² × t². આ પદને આ બાજુ લઈ ગયા છે. આ બધી કિંમતો મૂકી દઈએ
જીની વેલ્યુ એમની કિંમત 4 પાઈ, જીની વેલ્યુ કેટલી 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત, પૃથ્વીનું દળ આશરે 6 ગુણ્યા 10 ની 24 ઘાત, 4 પાઈ સ્ક્વેર 4 અને પાઈ સ્ક્વેર ની વેલ્યુ આશરે 10 લખવી તો લખી શકો અથવા 3.14 એનો સ્ક્વેર. આવર્તકાળ 24 કલાક છે. 24 કલાક ભૂસ્થિર ઉપગ્રહ એટલે શું, જેનો આવર્તકાળ કેટલો 24 કલાક. તો 24 કલાક હોય તો 24 ગુણ્યા 3600 એનો સ્ક્વેર સેકન્ડમાં ફેરવવું પડે. તો આ જે હજી મળશે તમને r ઘન મળશે અને r ઘન મળી જાય ત્યાર પછી તમારે r ની વેલ્યુ મેળવવાની છે. તો લગભગ આની વેલ્યુ છે ને 42260 કિલોમીટર. r ની વેલ્યુ 42260 અથવા 66 કિલોમીટર. વળી આપણે ખબર છે re પ્લસ h, r બરાબર શું લખાય, re પ્લસ h 42260. એમાં આંકડાઓ થોડા થોડા કે જુદી જુદી બુકોની અંદર જુદા જુદા છે. આને બદલે 6400 કિલોમીટર મૂકી દઈએ. આ h 42260 તો h 35860 કિલોમીટર. મેં કીધું આમાં થોડા થોડા આંકડાઓ છે આપણે જુદી જુદી બુકમાં છે એ થોડા જુદા જુદા જોવા મળે છે. પણ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ ભૂસ્થિર ઉપગ્રહ જો રાખવો હોય ને તો તમારે ફરજિયાત એને કેટલી ઊંચાઈએ છોડવો પડે, તો કે પૃથ્વીની સપાટીથી 35860 કિલોમીટર. આ નાનું શુંનું અંતર નથી, પૃથ્વીની ત્રિજ્યા કરતા કેટલા ગણું છે. તમે પૃથ્વીની ત્રિજ્યા 6400 તો લગભગ 5.5 ગણાની આજુબાજુ પૃથ્વીની ત્રિજ્યા કરતા 5.5 ગણા જેટલા ડિસ્ટન્સ છે. આપણે ઉપગ્રહને છોડી આવીએ ને તો એ ઉપગ્રહ ભૂસ્થિર રહી શકે. અને અત્યારે આપણે આવા ભૂસ્થિર ઉપગ્રહો છે અવકાશની અંદર છોડેલા છે અને ખૂબ સારી રીતે જ્યારે ભૂસ્થિર ઉપગ્રહ છે આપણે કહી શકીએ કે જ્યારે પૃથ્વીની કક્ષામાં અહીં છોડવામાં આવે, હું તમને અહીં આમ કહું કે માની લો કે આપણે એક ભૂસ્થિર ઉપગ્રહ છે અહીંયા રાખેલો છે, એક ઉપગ્રહ અહીંયા રાખીએ અને એક ઉપગ્રહ અહીંયા રાખીએ. 3 ભૂસ્થિર ઉપગ્રહ હોય ને તો સમગ્ર પૃથ્વી કવર થઈ જાય, આખી પૃથ્વી. કારણ કે એનો જે વાઇડ એંગલ જે તમે આમ ગણતરીમાં આમ ધ્યાનમાં રાખો એટલે આખી સમગ્ર પૃથ્વી દૂર હોય એટલે આપણે ખબર છે કે ભાઈ વિઝન વધે. હું સીધું એમ કહું કે દાખલા તરીકે હું કોઈ દિવાલની નજીક સાવ ઊભો છું તો મને દિવાલનો લિમિટેડ વિસ્તાર દેખાશે, પણ દિવાલથી હું દૂર વહી જાઉં પછી દિવાલનો મોટો વિસ્તાર દેખાશે. સેમ વસ્તુ આ ઉપગ્રહ છે પૃથ્વીથી ક્યાંય દૂર છે, પરિણામે આપણે કહી શકાય આવી 3 સેટેલાઇટ્સની મદદથી સમગ્ર પૃથ્વીને કવર કરી શકાય. 3 આ ખાલી કેટલીક બાબતો યાદ રાખવા માટે, 3 ભૂસ્થિર સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ ની મદદથી સમગ્ર પૃથ્વી પર સંદેશા વ્યવહાર સ્થાપિત કરી શકાય. ત્રણ આવી સેટેલાઇટ્સ તમે મૂકી દો એટલે ચાલે, પણ દેખીતી વાત છે ત્યાં સુધી મોકલવું એટલે થોડું હિંમતનું કામ છે. હિંમતનું કામ હું એટલા માટે બોલું છું કે ખૂબ મોટા પ્રમાણમાં બળતણ જોઈએ ઉપગ્રહને ત્યાં સુધી મોકલવો હોય એટલે થોડું ખર્ચાળ છે. પણ છતાં કેટલીક માહિતીઓ દરેકે દરેક દેશ પોતે પોતાની રીતે ગુપ્ત માહિતી રહેવા માંગતો હોય તો એ પોતે પોતાની સેટેલાઇટ્સ છે અત્યારે લોન્ચ કરે જ છે. અને અત્યારે આપણે એવા કેટલાય ઉપગ્રહો ભૂસ્થિર ઉપગ્રહો છે અવકાશમાં લોન્ચ કરી દીધા છે. અને હું તમને એમ કહું કે દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે તમારી કોઈ પણ ડીશ ટીવી છે તો એની છત્રી તમે એક ચોક્કસ એંગલે ફિટ કરેલી છે. હવે એ ખ્યાલ હશે કે ભાઈ ટાટા સ્કાયની છત્રી હશે કે એરટેલની હશે તો એનો એંગલ સ્લાઇટલી જુદો હોય, અને એ જ્યારે એંગલ જુદો છે ને ત્યારે એટલું સમજી લેજો કે એક સેટેલાઇટમાંથી આવે છે તો બીજું બીજા સેટેલાઇટમાંથી આવે છે. અને એ ભૂસ્થિર જ સેટેલાઇટ છે એટલા માટે કારણ કે છત્રી છે એ એક્ઝેક્ટ એક ચોક્કસ એંગલે છે, એનો અર્થ કે સામે ઉપગ્રહ ત્યાં સ્થિર ભૂસ્થિર ઉપગ્રહ હોય તો જ આવું થાય. હું એમ કહું માની લો કે ભાઈ પૃથ્વી છે ને આવી રીતે આમ પરિભ્રમણ કરે છે, પૃથ્વી આમ ભ્રમણ કરે, પૃથ્વી પોતાની ધરીની આસપાસ આમ, તો આપણે આયા છીએ માની લો તો સેટેલાઇટ્સ ત્યાં ઉપર છે માની લીધી. હવે અહીંથી આમ જાય તો આપણે કઈ કન્ટિન્યુઅસલી બે સાથે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ અને સેટેલાઇટ છે આવી રીતે સતત, તો જ એ કમ્યુનિકેશન સ્થાપિત થાય. એટલા માટે આપણે કહી શકાય કે આપણે આવી સેટેલાઇટ્સ છે એ મૂકેલી છે અને
ઘણી બધી, અને એમાં પછી આપણે કહી શકાય અમુક માત્રાની અંદર અમુક લિમિટેશન્સ છે, એના ટ્રાન્સપોન્ડરો કહેવાય. પણ એ ભવિષ્યમાં જે ઈસીમાં જશો એન્જિનિયરિંગની અંદર ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, ખાસ બરાબર ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન એની અંદર છે આ બધું આવે. ટ્રાન્સપોન્ડર એના હોય, એક ટ્રાન્સપોન્ડર છે એ કંઈક 36 જેટલી ચેનલો છે એને ઇન્ક્લુડ કરી શકે. એમાં ઓડિયો હોય તો વધારે હોય, વિડીયો હોય તો ઓછી હોય. આમાં બધા કેટલાક ડેટાઓ છે, પણ એ અત્યારે આપણે એવા ભારેખમ માહિતીઓની અંદર નથી જવું. પણ મેં કીધું એ પ્રમાણે અત્યારે પૃથ્વીની આજુબાજુ જે આપણી સેટેલાઇટ્સ છે, ભૂસ્થિર સેટેલાઇટ્સ, એ કેટલી ઊંચાઈએ છે? 35,860 કિલોમીટરની ઊંચાઈએ છે. ભૂસ્થિર સેટેલાઇટ્સ છે એની મર્યાદા શું છે? તો કે એક મર્યાદા કે ભાઈ એને મોકલવું છે ને એ ખર્ચાળ છે, બરાબર, મોકલવું છે એને ખર્ચાળ છે. બાકી આપણે કહી શકાય સારામાં સારી રીતે કમ્યુનિકેશન સ્થાપિત કરી શકે. પણ એક બીજી વાત કે જ્યારે આપણે કમ્યુનિકેશનમાં જનરલી સંદેશા વ્યવહારમાં વપરાતા રેડિયો તરંગો ની આવૃત્તિ 2 મેગાહર્ટ્ઝ થી 10 મેગાહર્ટ્ઝ હોય. જો 2 મેગાહર્ટ્ઝ થી 10 મેગાહર્ટ્ઝ હોય તો આવા તરંગો છે ત્યાં સુધી પહોંચાડવા અને ત્યાંથી પાછા લઈ આવવા મુશ્કેલ. જ્યારે આ 3 પ્રકારના આમ તો કમ્યુનિકેશન સ્થાપિત કરતા, અને ત્યારે એમ કહેતા ગ્રાઉન્ડ વેવ, સ્કાય વેવ, સ્પેસ વેવ. બે મેગાહર્ટ્ઝ થી ઓછી ફ્રીક્વન્સી હોય ને, 2 મેગાહર્ટ્ઝ થી ઓછી, તો ગ્રાઉન્ડ વેવ. એટલે શું કે ભાઈ માની લો કે આપણે આ પૃથ્વી છે, અહીંયા એક ટ્રાન્સમીટર એન્ટેના છે. આ ટ્રાન્સમીટર જે ટ્રાન્સમિટ કરે એને ટ્રાન્સમીટર એન્ટેના, અહીંયા રિસીવર એન્ટેના હોય. તો આ સિગ્નલ સીધું આપણે કહી શકાય 2 મેગાહર્ટ્ઝ થી ઓછું હોય ને તો એ પૃથ્વીની સપાટીને આમ વળગીને આમ ગતિ કરી શકે અને રિસીવર એન્ટેના સુધી જાય, તો એને ગ્રાઉન્ડ વેવ કહેવાય. સ્કાય વેવ તો કે પૃથ્વીની સપાટીથી 500-700 કિલોમીટર ને 800 કિલોમીટરની ઊંચાઈ આવેલું આઇનોસ્ફિયર, આ આઇનોસ્ફિયર. તો પૃથ્વીની સપાટી ઉપર રહેલું જે ટ્રાન્સમીટર છે ત્યાંથી સિગ્નલ આ તમને એમ થાય આ ગ્રાઉન્ડ વેવ થ્રુ, જો ગ્રાઉન્ડ થ્રુ મોકલો, જેમ આવૃત્તિ વધે ને એમ શોષણ વધી જાય. આવૃત્તિ વધે એમ શોષણ વધે. 12મા ધોરણમાં થોડું ડિસ્કશન કરીશું. અત્યારે તમને એટલું કહી દઉં કે આવૃત્તિ વધુ હોય ને એવા તરંગો હાર્ડ કહેવાય. આવૃત્તિ વધુ, તરંગ લંબાઈ ઓછી. અચ્છા, આવૃત્તિ વધુ, તરંગ લંબાઈ ઓછી. આની જે આવૃત્તિ વધારે હશે એની તરંગ લંબાઈ ઓછી હોય. અને જ્યારે તરંગ લંબાઈ ઓછી હોય, 12th ની અંદર આપણે ભણશું. અત્યારે હું તમને ખાલી આટલું કહી દઉં. આવૃત્તિ દાખલા તરીકે ગેમા રેઝ એની વધારે છે, આવૃત્તિ ઓછી છે રેડિયો તરંગોની પ્રમાણ, માઇક્રો તરંગો, રેડિયો તરંગો એ બધાની. તો અહીંયા હું તમને કહું જ્યારે આવૃત્તિ વધારે છે ને એવા તરંગો કહેવાય હાર્ડ તરંગો. આવૃત્તિ ઓછી, તરંગ લંબાઈ વધુ, સોફ્ટ તરંગો. આવૃત્તિ ઓછી હોય ને તો એ સરળતાથી વાંકા ચૂકા થઈ શકે. ગેમા રેઝ અને એક્સ રેઝ ને તમને ખ્યાલ છે કે એક્સ રેઝ કે જ્યારે કોઈ સપાટી હારે ભટકાય ને તો એ પરાવર્તનના સિદ્ધાંતને ફોલો કરીને જાય. પણ હું દાખલા તરીકે એમ કહું, હું ઉચ્ચારણ કરું છું ધ્વનિનું, તો ધ્વનિ બાજુના ઓરડામાં કોઈ વ્યક્તિ હોય તો એ સાંભળી શકે. દરવાજો આયા કદાચ માની લો કે થોડોક જ ખુલ્લો છે તો ત્યાંથી તિરાડ મારફતે એક ધ્વનિ છે અને ત્યાં સાંભળી શકશે, કારણ કે સોફ્ટ છે. સોફ્ટ હોય વળી શકે, સોફ્ટ હોય વળી શકે, પણ હાર્ડ હોય વળી ન શકે. હા, એ કદાચ તોડી શકે. હું તમને કહું કે માની લો કે આ દિવાલ છે તો એક્સરે આમાંથી કદાચ જો દિવાલ પાતળી હોય, એકદમ પાતળી દિવાલ હોય તો બની શકે કદાચ એક્સરે એમાં એક્સરે તો ન નીકળે પણ ગેમા રેઝ નીકળી શકે.
સારું, એ ભવિષ્યની ચિંતા છે. અત્યારે મારે ખાલી તમને આ એક જ પૂરતું કહેવું હતું કે આવૃત્તિ વધુ હોય ને તો એવા તરંગો હાર્ડ તરંગો કહેવાય. તો ગ્રાઉન્ડ વેવ થ્રુ 20 આપણે એમને લખ્યું 2 મેગાહર્ટ્ઝ થી ઓછી ફ્રીક્વન્સી હોય ને, જનરલી 2 મેગાહર્ટ્ઝ થી ઓછી, તો એ ગ્રાઉન્ડ વેવ થ્રી ચાલે. પણ આવૃત્તિ વધે એટલે શોષણ વધી જાય, ભટકાઈને વયું જાય પાછું તરંગ, વળગીને ચાલી ન શકે. એટલે બીજું કમ્યુનિકેશન સ્કાય વેવ. આ સ્કાય વેવની અંદર શું થાય? સ્કાય એટલે આ આપણે કે અવકાશ, પણ એમાં અવકાશની અંદર એક આઇનોસ્ફિયર છે. આવા તરંગો છે ને, આ ખાસ કરીને 2 મેગાહર્ટ્ઝ થી 10 મેગાહર્ટ્ઝ, આવા તરંગો અહીંથી આમ જાય, આઇનોસ્ફિયર વડે પરાવર્તિત થાય અને આમ ટ્રાન્સમીટર એન્ટેના મારફતે પાછા ત્યાં ઝીલાતા હોય. પણ આ ફ્રીક્વન્સી કઈ 2 મેગાહર્ટ્ઝ થી 10 મેગાહર્ટ્ઝ. આનાથી ફ્રીક્વન્સી વધારે હોય તો કે એવા તરંગો છે ને વહી જાય આર પાર. એ આઇનોસ્ફિયર વડે પરાવર્તિત ન થાય. એની ક્રાંતિ, ફ્રીક્વન્સી ને એવા શબ્દો હોય બધા, પણ હવે ટેક્સ્ટબુકમાં ખાલી હળી કરીને મૂકી દીધી છે. ટેક્સ્ટબુકમાં ખાલી એવું કહી દીધું છે કે ત્યાં ક્રાંતિ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હોય તો એ આઇનોસ્ફિયર વડે એના કેલ્ક્યુલેશનો કેમ કરે, એ બધું જ કેલ્ક્યુલેશન ને બધું ડિટેલમાં છે ખરેખર. પણ ખાલી અત્યારે મેં કીધું કે મગજ બગાડવા જેવું છે એટલે હું એમાં ક્યાંય જતો નથી. ખાલી આટલું સમજો કે ભાઈ 10 મેગાહર્ટ્ઝ એ આની આઇનોસ્ફિયરની ક્રાંતિ આવૃત્તિ છે. 10 મેગાહર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળું તરંગ હોય ને તો એ તરંગ આરપાર નીકળી જાય. એ તરંગ આરપાર આઇનોસ્ફિયરની બહાર, એ પાછું કોઈ દી આવે જ નહીં. બીજું છે સ્પેસ વેવ. જો આનાથી ઊંચી આવૃત્તિ હોય, 10 મેગાહર્ટ્ઝથી ઊંચીની જે આવૃત્તિઓ બધી, તો એ આવૃત્તિઓ માટે તમારે શું કરવું પડે? તો કે એ બધી આવૃત્તિઓ, ખાસ કરીને વચગાળાની, આમ તો અતિ ઊંચી આવૃત્તિ એટલે એક્સિડન્ટ ગેમા રેજની, પણ એ કમ્યુનિકેશનમાં નથી વપરાતા. બરાબર, એ કમ્યુનિકેશન 12મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં થોડી એની વાતો કરીશું. અત્યારે જ્યારે કહું કે ઈ કમ્યુનિકેશન તમારે સ્થાપિત કરવું હોય તો એ સ્થાપિત કેવી રીતે કરવાનું? તો કે ડાયરેક્ટ સીધું લાઇન ટુ લાઇન કમ્યુનિકેશન. લાઇન ટુ લાઇન એટલે આપણે ખબર છે અત્યારે મોબાઈલ છે તો મોબાઈલની અંદર એક ટાવરથી બીજો ટાવર, અને એમાં તમે ખબર છે કે ભાઈ ટાવર 25-30 કિલોમીટરની રેન્જમાં બીજો ટાવર આવી જ જવો જોઈએ. એનો જે ટાવર મૂકેલો છે હાઇટ ઉપર મૂકેલો છે, બીજો ટાવર 25-30 કિલોમીટરની રેન્જની અંદર આવી જવો જોઈએ. સિટીમાં હોય તો મલ્ટિપલ ટાવર, કારણ કે યુઝર્સ જાજા હોય એટલે. પણ બાકી આપણે કીધું ગ્રામ્ય વિસ્તારોની અંદર હોય તો 25 કિલોમીટર, કારણ કે એટલા માટે પૃથ્વીને વક્રતા છે. એટલે એક ટાવર અહીંયા મૂક્યો હોય તો બીજો ટાવર અહીંયા એવી રીતે મૂકો જેથી કરીને સીધું ડાયરેક્ટલી, કારણ કે સીધી રેખામાં જ ગતિ કરે. પૃથ્વી સાથે ભટકાય તો ગયું કામથી, એ તો પરાવર્તન થઈને વહી જશે અવકાશમાં. જે લાઇન ટુ લાઇન જે જાતું હોય ને એ જ, તો એ જે આવે ને એ સ્પેસ વેવ કમ્યુનિકેશન કહેવાય. એટલે એ આવા 3 પ્રકારના કમ્યુનિકેશન છે. ભવિષ્યની અંદર છે, થોડી ડિસ્કશન આમ કોર્સમાંથી ડિલીટેડ જ છે, એટલે આપણે આમ બહુ વધારે ડિટેલમાં એનું નથી જવાના. પણ આ વાત થઈ, આપણે મેં કીધું કે ભાઈ સંદેશા વ્યવહારની થોડી વાર્તા. પૃથ્વીની સપાટી સાથે વળગીને જે ગતિ કરે, ગ્રાઉન્ડ વેવ લખવો થોડું લખી નાખજો. પૃથ્વીની સપાટીને વળગીને ગતિ કરે સ્કાય વેવ, આઇનોસ્ફિયર વડે જે પરાવર્તિત થાય ને એ. અને સ્પેસ વેવ, તો એ સ્પેસ વેવ એટલે ક્યાં? તો કે ડાયરેક્ટ સીધું ટાવર ટુ ટાવર, મલ્ટિપલ બૂસ્ટર ટ્રાન્સમીટરો હોય એની મદદથી જે ટ્રાન્સમિશન થાય એ સ્પેસ વેવ. અને આ જે છે ને એને કહેવાય સેટેલાઇટ કમ્યુનિકેશન. ભૂસ્થિર ઉપગ્રહો દ્વારા જે થાય છે એને ડાયરેક્ટલી અત્યારે એક સેટેલાઇટ, આ બીજા જે સેટેલાઇટ છે ધ્રુવીય, પણ અત્યારે પીરિયડની લેન્થ વધી જાય છે એટલે હું અત્યારે એમાં જતો નથી. ધ્રુવીય ઉપગ્રહો શું છે બહુ થોડી ઝડપથી આવતા લેક્ચરની અંદર છે, એ ટૂંકમાં ચેપ્ટર આપવાનું પૂર્ણ થઈ જશે તો એનું ડિસ્કશન છે એ ત્યારે જ કરીશું. અહીંયા લગભગ આપણી ભૂસ્થિર ઉપગ્રહની વાર્તા ટોટલી પૂરી, અને કમ્યુનિકેશનનો આ પાર્ટ થોડુંક ટેક્સ્ટબુકમાં છે, વાંચજો. કંઈ પણ તેમાં ડાઉટફુલ લાગે તો મેસેજ કરી આપજો.